માગલમાના ચરણોમાં કોટી કોટી વંદન કરીને આજનો આ સરસ મજાનો 29મો પાટોત્સવ આટલી માનવ મેદની પૂજ્ય મોરારી બાપુએ કહ્યું એમ કે 29મા પાટોત્સવમાં નહીં, ગુજરાતના કેટલાય મંદિરો છે, બધાને વંદન, પણ પાટોત્સવમાં સ્વયંભૂ રીતે કોઈ એક સંપ્રદાય હોય, એની કંઠી બાંધેલી હોય, એનો ચાંદલો થતો હોય અને લાખો લોકો આવતા હશે, પણ જેનો કોઈ આમ સીધી લીટીનો કોઈ સંપ્રદાય નથી, માત્ર ને માત્ર પોતાની શ્રદ્ધાથી સ્વયંભૂ અને સ્વયં શિસ્તથી આવેલા બધા જ મોગલ છોરો માટે એકવાર ખૂબ તાળીઓનો ગડગડાટ તમારે તમારા માટે કરવાનો છે. તો આવી સરસ મજાની ઘટના પૂજ્ય બાપુએ કહ્યું એમ કે એ ઘટનાના સાક્ષી બનવાનું, કલાકાર તરીકે આની પહેલા એકાદ વખત આવવાનું બન્યું છે, પરંતુ કલાકાર તરીકે આજે માયાભાઈએ જ્યારે મને યાદ કર્યો અને આ મંચ ઉપર બધા જ જેટલા બેઠા છે એ બધા જ કલાકારો, કલા જગત, ગુજરાતનું કલા જગત જેને રળિયાત કર્યું છે એવા કેટલા સરસ મજાના નામ બધા સમાજમાંથી આવ્યા છે, પરંતુ માયાભાઈ મારા વડીલ છે, મારા મુરબ્બી છે, કીર્તિદાનભાઈ પણ મારા મિત્ર છે, વડીલ છે. આ બે કલાકારોએ હું એક ગૌરવ સાથે કહી શકું, જ્યારે શરૂઆતમાં જ મારે એ વાત કહી દેવી છે, આગલી 29 મિનિટ અને 17 સેકન્ડનું બોલવાનું છું, એટલે ચિંતા નહીં કરતા, તાળી પાડો એના માટે, કારણ કે ક્યાં અટકી જવું ને, આ શરૂ થવું એ તો ઘણાને આવડી જાય છે, અટકી જવું ને એ નથી આવડતું, એટલે મને મારે તમારી યારે આટલી જ વાત કરવી છે ખરેખર. અને ઓલો છે ને કે હા, આઈ લવ યુ કીર્તિભાઈ, આયા કીર્તિદાનભાઈ ગઢવીને બતાવો. આ બે કલાકારોની વાત એટલા માટે મારે કરવી ઘટે કે અમે ત્રણેય ભાઈબંધો છીએ, મિત્રો છીએ, અને કીર્તિદાનભાઈએ તો પોતે જાહેરમાં કીધું એ બહુ મોટી ઘટના હોય કે માં મોગલનો આશીર્વાદ ન હોય તો કીર્તિદાન ઝીરો છે, એમ હું એક વાતનો સાક્ષી રહ્યો છું, મારી સાથે અહીં બેઠેલા તમામ મંચસ્થ કલાકારો પણ આમાં સહમત થાય કે આખી એક પેઢીને મોગલમાં નહીતર ચારણોના કેટલા બધા પરિવારની પણ એ ગુપ્ત શક્તિ, હું ભૂલતો ન હોઉં તો મેં મહેશ બાબુ પાસે સાંભળેલું કે એની ગુપ્ત શક્તિ એની બહુ ચર્ચા ન થાય. મહેશ બાબુ આરે જ્યારે બેઠા હોય ત્યારે એમ કહેવાય કે હાવ અટવાઈ જાય, હાવ હલવાઈ જાય, અને એમ થાય કે એક પણ વસ્તુ હવે નથી ત્યારે એ મોગલ બચાવજે. તો આ અંત ઘડીની વેળાએ ચારણ પણ નો ચાળો કરે એનો, એની શક્તિ હોય, એની પરાંબા હોય તો પણ, એની કુળદેવી બીજી હોય કોઈ, પણ મોગલને નો કામ હોપાય, કારણ કે એને હોપાયો પછી એ આપણા હાથમાં ન રહીએ, પછી એ ધારે તો જ રહીએ. એવી પરાંબાને, એવી શક્તિને પોતાના પદો થકી, મોગલમાના પદો થકી આખા ગુજરાત અને વિશ્વ કક્ષાએ જેણે રજૂ કર્યા એ કીર્તિદાનભાઈને એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવવા જોઈએ. કૃપા વર્ષે ગાયકો તો કીર્તિદાનભાઈ થી પણ કદાચ વધારે હજી 50 વર્ષમાં ગુજરાતને મળશે કદાચ, પણ આ મોગલની કૃપા વાળો કલાકાર બીજો નહીં મળે કીર્તિદાનભાઈ જેવો. તો એક તાળી એના માટે બનતી છે દોસ્તો, બે હાથ ઊંચા કરીને તમારે બધાની તાળી હું ઈચ્છીશ કે 20 વર્ષના દીકરા દીકરીઓને પોતાના હાથ ઉપર મોગલ છોરું લખવાનું મન થાય, પોતાની ગાડી પાછળ મોગલ સેના કે મોગલ છોરું લખવાનું મન થાય, આ ભાવ જગત ઊભું કરવું એ એક જ્ઞાતિના એક સમયે તો એક જ્ઞાતિના આહીરોને વંદન છે કે આ ગામના પાદરમાં માતાજી પ્રગટા છે, અને આ ધામ થકી મને તમને આવડું મોટું વ્યવસ્થા આપ્યું છે. માયાભાઈ માટે એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીના ગડગડાટ. આ બંને કલાકારો એના ઘર ચલાવવાનું કામ એની કલા દ્વારા કર્યા પછી ભલા માણસ એક શ્રદ્ધાનું તત્વ ગુજરાતની આખી એક નવી પેઢી સુધી પહોંચાડ્યું છે, અને એના માટે આવનારા 100 વર્ષ સુધી આ બંને કલાકારોને ગુજરાત યાદ કરશે ને યાદ. અમારી વાત સાથે તમે સહમત હો તો એકવાર બે હાથ ઊંચા કરીને જયનાદ કરીએ. બોલીએ મોગલ માત કી, ભગવતી પરંબા. અને કેવી સરસ મજાની વાત છે, આટલી અહીંયા માતૃશક્તિઓ પણ બિરાજે છે, અને અમુક લોકો મેં કીધું ને હસતા જ નથી, આમ સોફામાં થઈ બેઠા હોય તો એ આમ લગેજ પીડ્યું હોય એમ બેઠા, ખુરશીમાં થાય આમાં બધું અંદરો ઘણું ખવાઈ જતું હોય. યાર પણ તે ક્યાં 10 લાખનું ડોનેશન આપ્યું છે ભાઈ. અમુક લોકો રાજી નથી રહેતા હોતા, અહીં તો બધા પ્રેમથી ભાવથી આવ્યા છે. હા બરાબર છે, બરાબર છે, મને બહુ ગમ્યું વડીલ, આપણો જ પરિવાર છે ને, ખમા તમને સરસ. હા છોકરા તો છે ને હાચવવા જોઈએ, અમે બહુ હાચવા, અમારે પછી ભજન આવી ગયા અને છોકરાઓની વાત નીકળી. ભૂકા નિશાળ છે, માયાભાઈની સ્કૂલ છે, મારે સ્કૂલ છે. વિજ્ઞાનના પેપરમાં એક છોકરો આવ્યો, મને કે સાહેબ હૃદય કઈ બાજુ આવે? મેં કીધું કેમ બેટા આવું પૂછે? ડાબી બાજુ આવે. મને કે એ તો ખબર છે, હેઠે આવે તો
મેં કીધું એટેક આવે. મને કે એટેક ગીરે ગયો, માર્ક કેટલા કપાય? મેં મને કે મારે અહીંને બદલે અહીંયા દોરાઈ ગયું છે. એની માર્કની જ ચિંતા હતી. અને શિક્ષકો રહ્યા ને આમાં તમે જુઓ, જેટલા પણ શિક્ષકો બેઠા, એક શિક્ષકને લઈને હું કીર્તિદાનભાઈ મારે એક બીજા આચાર્યની મદદ ખબર કાઢવા ગયો. એટલે એને ઓલું ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું, પિત્તાશય કઢાવી નાખેલું. એટલે હજી મારા સાહેબને હું બે બેઠા ને મેં સાહેબને પૂછ્યું કે સાહેબ શું થયું? એટલે ઓલા હુતા વિચારે કીધું કે ગોલ બ્લેડર કઢાવ્યું. એટલે ઓલા ભાઈ કહે છે ગોલ બ્લેડર કઢાવ્યું. કે મારી ભેરા જે માસ્તર હતા ને એ કે બહુ મહત્વનો અંગ ન કહેવાય, 2 માર્કની ટૂંકનોંધ પૂછાય છે. મહેશભાઈ એને ખાલી 2 માર્કની ટૂંકનોંધથી જ મતલબ હતો. 2 માર્કની ખાલી ટૂંકનોંધ પૂછાય. અને મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. મને એક પત્રકારે પૂછેલું તમે નાના હતા ત્યારે સાંઈરામભાઈ શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતો હોય ભાઈ? તું જે કરતો એ જ હું કરતો ને ભાઈ. આપણે ક્યાં આઈફોનના ટેબ્લેટ હતા તેથી, આપણે નાના હતા તેથી. પણ મારી નિશાળમાં અમરનગરમાં અમને બરાબર યાદ છે કે લીમડાના ઝાડ હેઠે અમને સાહેબ ભણાવતા. અને એમાં 12:30 વાગ્યાનો સમય હોય. સાહેબ ક્યાંકથી દૂધપાક ખાઈને આવ્યા હોય. એટલે સાહેબ મને એમ કહે કે સાહેબ તું બેટા ક્લાસનું ધ્યાન રાખ. હું નાનપણથી ડાયો. માયાભાઈ પડકારો દો. હા એમ. અને ખરેખર મારા બાપુજીએ મને કીધેલું કે તું બેટા 1લો નંબર લઈ આવ્યો ને તો હું છે ને તને સાયકલ લઈ દઉં. પણ હું એવી લોભ લાલચમાં આવ્યો નહીં. આત્મનિર્ભર હતો કે નહીં હું સાયકલ લઈશ તો મારા ખર્ચે, રિશ્વત ન લો એમ. બાપુજી લઈ દે એનું હાલે ભલામણા. તો સાહેબે મને કીધું કે બેટા તારું દફતર લાય. મને થોડીક નીંદર આવે છે. બપોરનો સમય હતો, લીમડા હેઠે ભણતા હતા અમે. સાહેબે શર્ટ કાઢ્યો કીર્તિભાઈ અને લીમડે ટીંગાડ્યો અને મારી નજર સામે કેળવણી હુઈ ગઈ. શિક્ષણ જગત, પૂર્વ શિક્ષણ મંત્રી બેઠા છે જીતુભાઈ અમારા, અને રીતસર કેળવણી આમાં નજર સામે હુઈ ગઈ. આ બનેલી ઘટના સાંભળજો. અને સાહેબ નસ્કોરાલીએ 15 એકાનો પાડો અમને આપ્યો, લખી નાખો. અમે બધા 15 એકાનો, કોઈ મને ખબર હતી. સાહેબે કીધું કોઈ મોટા સાહેબ આવે મને જગાડજે. એટલે 15 મિનિટ થઈ, સાહેબ નાકોડા ઢળ્યા. અને એમાં મોટા એક સાહેબ ઝેરી બ્લુ કલરનું સફારી પહેરીને અંદર એન્ટર થયા. મને ખબર પડી ગઈ કે આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છે. મેં સાહેબને આમ જગાડ્યા, સાહેબ જાગો, મોટા સાહેબ આવ્યા છે. હવે મોટા સાહેબ આવ્યા એ તો ગ્રાઉન્ડમાં આવી ગયા હતા, ઉઘાડે ડીલે સાહેબ હુતા હતા. હવે જાગી અને જો શર્ટ પહેરવા જાય તો ચોરી પકડાઈ જાય. એટલે શિક્ષકોની કોઠા ઉચકેવી. એ તરત જ ગોઠણિયા ભેર થઈ ગયા અને બાળકોને કહેવા માંડ્યા અમને બધાને કે બાળકો અહીંયા આંતરડા આવે, આ હૃદયનો ભાગ છે, આને જઠર કહેવાય, આને નાભી કહેવાય. તો ઓલા બહારથી આવેલા સાહેબ ગોટે ચડી ગયા. આ એ કહેવાય છે. હાજી હાજી. આને સાહેબ ગોટે ચડ્યા. આખો ક્લાસ ગોટે ચડ્યો કે આ ગણિતના પીરિયડની અંદર જીવ વિજ્ઞાન ને શરીર વિજ્ઞાન ક્યાંથી આવી ગયા? તો મારા વાલા બચ્ચોं के छोटे हाथों को, निदा फाजली साहब नो शेर है कीर्तिभाई कि बच्चों के छोटे हाथों को चांद सितारे छूने दो, 2-4 किताबें पढ़कर वो भी हम जैसे हो जाएंगे. આને ભગવતી મોગલમાંનું રૌદ્ર સ્વરૂપ છે. અને અત્યારે દેશને સૌથી વધારે જરૂર પડી છે જેવા હાલતમાંથી આખો દેશ નીકળી રહ્યો છે કે પરાંબાના હાથમાં. અને જાણે એ જ કદાચ મને તેમ લાગે છે કે ચેતના હોય કે આપણી 2 ગુજરાતની, એક ગુજરાતની દીકરી અને બીજી વ્યોમિકા અને સોફિયા, એને ભાવ જગતથી ભલા માણસ એંધાણ કર્યું હોય એટલે એ મિસાઇલ ઘા કરીને આવી ગઈ. એક તાલી તો બનતી હા બંને દીકરીઓ માટે. આ સમય દેશભક્તિનો એક આખો એવો વાતાવરણ આવ્યું. સુદર્શન ચક્ર ભારતનું છે એટલે આ હરામખોરોએ કેટલા ઘા કર્યા, એક પણ ભારતની સીમાને અડી ન શક્યા. પણ મને એવું એક કલાકાર તરીકે, એક બ્રાહ્મણ તરીકે એમ લાગે કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ, એનું નામ મને તમને નથી આવડતું, મુબારક, પણ એના કરતાં આપણી આ ભગવતીની ડિફેન્સ સિસ્ટમ છે ને એ વધારે તાકાતવાળી છે કે જે મને તમારી ઉપર ગોળા આવતા હોય તો અટકાવી શકે એટલા. હજી ક્યાંક ને ક્યાંક પૂજ્ય બાપુ જેવા કંઈ કેટલાય સાધુ સંતો ગિરનારની ગુફામાં, હિમાલયની કંદરામાં હાથમાં માળા ફેરવે છે. એટલે કોરોનામાં અમેરિકા કહેતું હતું મરી જાઉં, બ્રાઝિલ કહેતું હતું મરી જાઉં, ઇટાલી કહેતું હતું મરી જાઉં, તો આપણી બાયુએ અથાણા કર્યા. એમ થોડા કાંઈ મરવાના હોય? અથાણા તો વરદી પછી ખાવા ને, એમ મરાય નહીં કાંઈ. આપણા બૈરાઓને ભરોસો હતો. તો ભારત દેશ ભરોસાનો દેશ છે. અને પાકિસ્તાન વારે ઘડી અમરીશભાઈ કીધા કરે છે કે અમારે કાશ્મીર જોઈએ છે. એને ખબર છે કે અહીં કોઈ ભગુડાથી બસમાં બેઠું હોય તો મહુવા સુધીમાં સીટ નથી આપતો. BRTS-માં બેઠા હોય કાં તો એસટીમાં બેઠા હોય, પૂરી એમાં કાંઈ અમે જગ્યા રૂમાલ રાખી દીધો એટલે પચી ગયો, એના બાપુજીની બસ થઈ ગઈ. રૂમાલ પડ્યો હે ભાઈ, અહીં મારો રૂમાલ નથી જોતો તું,
માથા કોઈ સીટ નથી આપતું ઈ દેશમાં. અને આપણે કેટલા વર્ષોથી ગાઈ છીએ, કીર્તિદાનભાઈથી લઈને બધા જ ગાયકો ગાતા આવે છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને નો ગાય ને મારા હમ છે, પાવાગઢ વાળી મને દર્શન દે. જો આ નહીં તો મારી પાવલી પાછી દે. આ પહેલી બે લીટીમાં માતાજીની ભક્તિ છે, પણ આજે છેલ્લી બે લાઈન આવી ને કે નહીં તો મારી પાવલી પાછી દે. ગુજરાતી પ્રજા માતાજીને કહી દે કે માતાજી દર્શન નો આપો તો પાવલી પાછી દેવી પડે. આ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈશ. રામ ભજો નો ભેગું થાય. પાકિસ્તાનને કદાચ ખબર નથી કે એના દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી આવતું ને એથી વધારે તેલ તો અહીંયા હનુમાનજી ઉપર ચડાવવામાં આવે છે. ભલા આ ઈ દેશ છે કે દુનિયાના નકશાએ જ્યારે સોનું જોયું નહોતું તેથી દ્વારકાધીશે ભલામણા હોનાની નગરી બનાવી. ત્યાં ઈ ધરતીના આપણે વારસદારો છે. પાકિસ્તાનનું ટોટલ બજેટ છે ને એટલા તો આપણે અહીંયા કુંભમાં વાપરી નાખ્યું. એનું ટોટલ બજેટ છે, એને ખબર જ નથી બિચારાઓને. મારે તો એને કોઈક મળે ને તો કેવું છે કે ભાઈ તારા દેશમાં જેટલા ટોટલ મકાન છે ને એટલા તો ભારતમાં સુલભ શૌચાલય છે. ખરેખર એની જેટલી આર્મી છે એટલા તો તલાટીના ફોર્મ ભરાય છે. તલાટીના ફોર્મ ભરાય જેટલી એની ટોટલ સેના છે. એટલે કહું છું કે આ ઈ દેશ છે. અને હું આમ પાકિસ્તાન ઉપર કવિતા મહેશ બાબુ નથી કરી. મેં અત્યાર સુધીમાં મેં કેટલાય વિષયો ઉપર કવિતા કરી. પાકિસ્તાન ઉપર કારણ કે હું શાશ્વત વિષય હોય ને એની ઉપર કવિતા કરું છું. પાકિસ્તાન 1947 પહેલા નહોતું અને કદાચ 2-5 વર્ષ પછી નોય હોય એટલે શાશ્વત. પણ આ દેશ માં મોગલ છે, રૌદ્ર સ્વરૂપા છે, અહીંયા ભગવતી બેઠી છે. તો આ દેશના જવાનોને સંબોધીને એક કવિતા મારે માના ચરણમાં મૂકી છે. તમારી બધાની હા હોય તો ભાઈ હલો. ભારત માતા કી. આ દેશની 13 લાખની આપણી જે બીએસએફ ને આર્મીની સેના છે એને સંબોધીને ભગવતી પરાંબા આ શક્તિ એને શક્તિ આપે એવી એને તાકાત આપે કે એને ઘા કરેલી એકેય બંદૂકની ગોળી કે એને ઘા કરેલો કોઈ મિસાઇલનો ગોળો પાછો ન આવે એવી પહેલી વખત હું માગલમાના ચરણોમાં આવ્યો છું ત્યારે એક કવિતા એના ચરણોમાં મારે મૂકવી છે કે ચલો જવાનો બહત હુઆ અબ ખતમ કરો બારૂદો કો. ચલો જવાનો, ભારતના જવાનોને સંબોધીને મોગલમાના ચરણમાં પૂરી શ્રદ્ધા સાથે આ કવિતા મૂકું છું. ચલો જવાનો બહત હુઆ અબ ખતમ કરો બારૂદો કો, બારૂદો કે સાથ મસૂદો હાફિઝો દાऊदो को. चलो जवानों बहुत हुआ, चलो जवानों बहुत हुआ, अब खत्म करो बारूदों को, बारूदों के साथ मसूदो हाफिजो दाऊदो को. भारत का अब कोई जवान तिरंगा में न लेटेगा. આ વાત સાથે તમે સહમત હોય તો તમારી તાલીનો આશીર્વાદ જોઈએ છે. ભગવતી મોગલ પાસે માગું છું. બ્રાહ્મણ છું, માગવાનો ઐશ્વર્ય અધિકાર છે મારી પાસે. 18 વર્ણ પાસે માગી શકું, પણ બ્રાહ્મણ એના માટે માગે ને ત્યારે સ્વાર્થી કહેવાય. એ રાષ્ટ્રના કલ્યાણ માટે માગે છે. हे भगवती हे पराम्बा, भारत का अब कोई जवान तिरंगा में न लेटेगा. अब तो गद्दारों को बारी बारी दोजक भेजेगा. हमने बरसों गीत अमन के चीख चीख कर गाए हैं, लेकिन कमबख्तों ने हमको खूं के अश्क रुलाए हैं. अरे छुप छुप कर चूहों की माफक बार बार क्यों वार करो. अरे भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो. ફરવા ગયા હતા એને તમે ધર્મ પૂછો છો. મારા બીએસએફ ના આર્મી ના જવાનને ધર્મ પૂછ્યો હોત ને તો તમારો ધર્મ ભૂલવાડી દેત. ધર્મ કોને પૂછાય? ધર્મ એ મારા કે તમારા હાથની વાત નથી. બ્રિજરાજભાઈને જે ધર્મ મળ્યો, કીર્તિને જે ધર્મ મળ્યો, માયાભાઈને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત મળ્યો હોય ભાઈ. એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ. અને જે ફરવા ગયા હોય એને આ સલાહ પૂછે ને મારે ત્યારે એમ થાય કે છુપ છુપ કર ચૂહો કી માફક બાર બાર ક્यों वार करो. भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो. और सुन ले दुश्मन, આ શેર માગલ ધામના ચરણમાંથી જેટલાને ગળે ઉતરે અને સમજાય તો તમારો આશીર્વાદ કે સુન લે દુશ્મન तेरे देश में जितनों की आबादी है. सुन ले दुश्मन तेरे देश में जितनों की आबादी है, अरे उससे ज्यादा भारत पर मरने को बेटे राजी है. તારી આબાદી કરતા તો ભારત માટે પોતાનું લીલું માથું આપી દે ये इतना છે. ત્યારે पाकिस्तान तू जितना तेल पूरे साल में खाता है उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है. और कदम उठाओ भारत सेना, अब तो तुम्हारी बारी है. 56 की छाती वाला नौजवान जग पे भारी है. हिसाब बाकी है संसद का, पहलगांव का ताज का, उरी के शहीदों की बेवा और बच्चों की लाज का. 13 लाख नहीं हो तुम, करोड़ों लोगों की जान हो. साईं कहे मर्द जवानों तुम सच्चा हिंदुस्तान हो.
જે સ્વરૂપ છે ભગવતીનું, એ પરમબાને પ્રાર્થના કરી છે કે મારે મારા એક પણ જવાનની આગળ શહીદ લગાડવું નથી. આદેશ અને આ સમય છે, ભલે ભારત માતા કી, ત્યારે એ પરમબાના ચરણોમાં વંદન કરું છું. તો કહેવાનો અર્થ કે એવા વાતાવરણમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. તર્કીએ સામેથી પોતાનું જહાજ મોકલી દીધું કે અમે ભેગા છીએ. એટલે મેં તો લખી નાખ્યું છે, હું મારી જવાબદારીએ તમને કહું છું કે જીવો ત્યાં સુધી તર્કી ફરવા નથી જવાનો. સાંઈ રામદેવે હું જાઉં તેથી મને ગોળી મારી દેજો. કારણ કે મારા દેશની સામે કોઈ આવીને ઉભો રહીએ કે અમારે લડવું છે, તમે તારે લડવું હોય તો અમે આપશું, એ આપણા માટે ટર્કી નામનો એક દેશ આજથી કેન્સલ. ચાઇનાની જે વસ્તુ ઘરમાં આવી ગઈ મુબારક, પણ અહીંથી તો નક્કી કરજો કે આપણા દેશમાં જ્યારે પણ લૂંટવા માટે આવ્યા નહીં, પેલા વેપાર કરવા માટે આવ્યા. તો આવી ગયા મોબાઈલ મુબારક, હવે મારા ઘરમાં એકેય ચાઇનીઝ વસ્તુ નહીં આવે. આટલી કસમ લેશો ને તો ભારતના જવાનો જે લડવા માટે ઊભા છે, યાદ રાખજો, સિયાચીનની સરહદ ઉપર અત્યારે -45 ડિગ્રીમાં ભારતનો જવાન જાગે છે ને, એટલે આ ભગુડામાં તબલું વાગે છે. આપણે ભૂલી નથી જવાનું. આ ભગવતીના ચરણમાં મારે પ્રાર્થના કરવી છે.